ભરૂચ જિલ્લામાં અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને સરકારની મફત પ્લોટની યોજનાનો લાભ આપવા માંગ કરવામાં આવી હતી. હાલમાં ભરૂચ જિલ્લાના દરેક ગામડાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઘણા લોકો વસવાટ કરે છે. ઘણા ગામડાઓમાં આવા ગરીબ વર્ગ પોતાના મોટા પરિવારમાં એક જ ઓરડામાં વર્ષોથી રહે છે અને કેટલાય ઘર વિહોણા છે. રાજ્ય સરકાર આ અંગે ગંભીરતા લઈ પ્લોટ વિહોણા કુટુંબોને મફત પ્લોટ યોજનાનો લાભ મળે એવા ત્વરિત પ્રયાસો કરે, જેથી ઘર વિહોણા કુટુંબો સરકારની જુદી જુદી આવાસ યોજનાઓનો લાભ લઈ શકે. તે માટે રાજ્ય સરકાર ભરૂચ જિલ્લાના દરેક ગામડામાં આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવે એવી માંગણી કલેક્ટરને આપેલ આવેદનમાં કરાઈ છે. અમે પદયાત્રા સ્વરૂપે આજે કેલોદથી દયાદરા, ત્રાલસા, ત્રાલસી, મૌડલા, કાસટ, ચાવજ, રાહડપોર, નંદેલાવ અને ભરૂચ કલેક્ટર કચેરીએ પદયાત્રા કરીને આવ્યા છે. અમારો આવનારા દિવસોમાં ફક્ત આવેદનપત્ર આપવું નથી, આવનારા દિવસોમાં દરેક ગ્રામ પંચાયતોમાં જે પણ ગરીબ વર્ગ, પછાત વર્ગ છે એમને આવાસ મળે અને મફત પ્લોટ મળે અને ત્યારબાદ દરેક કાર્યવાહી થાય અને એ ગરીબ વર્ગને, પછાત વર્ગને સનદ મળે એની માટે કાર્યવાહી કરીશું. દરેકની નામજોગ અરજી દરેક ગ્રામ પંચાયતમાં આપવાના છે. કે જ્યારે તમને ઉપરથી જ આવાસ ફરવાય છે, સરકારશ્રી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તમને આવાસ આપવામાં આવે છે, તો તમને એક મેસેજ અમારા સમાજને આપો કે ભાઈઓ તમે આટલા છો, આટલી વસ્તી ગણતરી છે, તો એક આવાસ તમને મળવા પાત્ર છે. અમે તમારી પાસે ભીખ નથી માંગતા, અમે તમને જે વોટ આપીએ છીએ એ વોટના બદલામાં આવાસ લઈએ છીએ.